વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, આજે ગુજરાત પોલીસ LRD કોન્સ્ટેબલ માટેનો ડિટેલમાં સિલેબસ જાહેર કરી દેવામાં આવ્યો છે. ખૂબ જ મહત્ત્વના ટોપિક મિત્રો આમાં કાઢી મૂકવામાં આવ્યા છે. ખૂબ જ મહત્ત્વના ટોપિક આમાં સમાવવામાં આવ્યા છે. તો આવનારી જે એક્ઝામ છે કોન્સ્ટેબલ એક્ઝામ, એના માટેનું સિલેબસ ડિટેલમાં જાહેર કરી દેવામાં આવ્યું. આ વિડીયોમાં આપણે સંપૂર્ણ સિલેબસની વાત કરવાના છે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો. કયા ટોપિક તમારે મહત્ત્વના છે, કયા ટોપિક પર તમારે વધારે ભાર આપવાનો છે, એની પણ આપણે આ વિડીયોમાં વાત કરવાના છે. લગભગ 160 દિવસ પછી મિત્રો, 170 દિવસ પછી તમારી આ પરીક્ષા લેવાઈ શકે છે. બરાબર. તો મિત્રો ટોપિક પર આવીએ આપણે. એના પહેલાં સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં જે મિત્રો કરંટ અફેર્સ છે એનો વેટેજ લગભગ 15 થી 20% છે. બરાબર. તો એક્ઝામ ટુડેનું લેટેસ્ટ કરંટ અફેર્સ સાથે તમને નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, અયોધ્યા જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. એમાં મિત્રો હિસ્ટ્રી, જિયોગ્રાફી, ટોટલ કરંટ અફેર્સ આવશે. બરાબર. છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ છે અને કોઈ પણ એક્ઝામમાં એક વર્ષનું કરંટ અફેર્સ પૂછાય છે. આજથી જ કરંટ અફેર્સની તમે તૈયારી ચાલુ કરો. તો PDF માટે માત્ર ₹250, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો તમારા કોઈ બીજા મિત્રો હોય જે લોકો પોલીસમાં લાગી ગયા, એમને પૂછજો. એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ જે છે 100% ગઈ પોલીસ ભરતીમાં પણ પૂછાયું હતું, કારણ કે આપણે ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર. તો મિત્રો આપણે ટોપિક પર આવીએ. મેઇન ટોપિક છે આપણું અભ્યાસક્રમ, કોન્સ્ટેબલ અભ્યાસક્રમની આપણે વાત કરી રહ્યા છીએ. તમે જોઈ શકો લોકરક્ષક કેડરનો અભ્યાસક્રમ છે. બરાબર. પેપર 1 પાર્ટ A રીઝનિંગ, ડાટા એન્ટરપ્રિન્યોરશિપ, એ 30 માર્કનું પૂછાશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડની વાત કરીએ મિત્રો તો એ પણ 30 માર્કનું પૂછવામાં આવશે. કોમ્પ્રેહેન્સિવ ગુજરાતી લેંગ્વેજ આ 20 ગુણનું છે. બરાબર. પેપર 1ની વાત કરીએ આપણે તો જો ભારતીય બંધારણ, હવે બંધારણમાં શું છે અહીંયા તમે જોઈ શકો. ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો, ફરજ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત, બંધારણની જોગવાઈ, બંધારણીય સુધારાની પ્રક્રિયા, સુધારાઓ, બંધારણનું અંતર્નિહિત માળખું. બરાબર. આ ટોપિક જે છે મિત્રો, આ ટોટલ બંધારણના ટોપિક છે, અહીંયા તમે જોઈ શકો. બરાબર. આટલું તમારે ભારતનું બંધારણ વાંચવાનું છે. ડિટેલમાં માહિતી આપી છે. ભારતનું બંધારણ 30 ગુણનું પૂછવામાં આવશે. કરંટ અફેર્સ, સાયન્સ અને ટેકનોલોજી અને જનરલ નોલેજ મિત્રો 40 માર્કનું છે. કરંટ અફેર્સ માટે તમે મને કોન્ટેક્ટ કરી શકો 9510411961 પર. બરાબર. રોજબરોજના બનાવો છે મિત્રો. એમાં ગુજરાતનું, ભારતનું અને ઇન્ટરનેશનલ લેવલનું 3 વાંચવાનું છે અને આપણા કરંટ અફેર્સમાં 3 ને આપણે સમાવેશ કરીએ છીએ. બરાબર. સાયન્સ અને ટેકનોલોજીમાં આ બધું વાંચવાનું છે. તમે અહીંયા જોઈ શકો. રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, ખાદ્ય સામગ્રી, પ્રાપ્તિ સ્થાન, આહારના ઘટકો, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન અને સ્ત્રોતોમાં સુધારણા. બરાબર. ડિટેલમાં સિલેબસ છે મિત્રો. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. આની PDF છે એ પણ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બરાબર. ત્યાં જઈને તમે ટેલિગ્રામ જોઈન કરી શકો છો. તો આ બધી વસ્તુ જે છે મિત્રો, આ સાયન્સ અને ટેકનોલોજીમાં તમારે વાંચવાની છે, વિજ્ઞાનમાં વાંચવાની છે. તમે આ ડિટેલમાં જોઈ શકો છો. બરાબર. સામાન્ય જ્ઞાનની વાત કરીએ ફ્રેન્ડ, જનરલ નોલેજની, તો હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ અને જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત. બરાબર. તો આમાં સિંધુ ખીણની સભ્યતા છે, વૈદિક યુગ છે, જૈન અને બૌદ્ધ ધર્મ છે, ગણરાજ્યો છે, પ્રથમ મગધ સામ્રાજ્ય છે, મધ્ય એશિયા સાથેના સંપર્ક અને તેના પરિણામો. મિત્રો એક ડિટેલમાં તમને મેં માહિતી આપું તો ફ્રેન્ડ, આજે આપણે સિલેબસની વાત કરી રહ્યા છીએ. આ સિલેબસ પ્રમાણે તમે ટેસ્ટ પણ આપી શકો છો. બરાબર. જે રીતના આપણે સિલેબસની વાત કરી રહ્યા છીએ કોન્સ્ટેબલ માટે, એ સિલેબસ પ્રમાણે ટોપિક વાઇઝ જેટલા પણ સિલેબસમાં ટોપિક છે એ પ્રમાણે ટેસ્ટ આપી શકો. આના માટે એક્ઝામ ટુડેની એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. બરાબર. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એમાં ગુજરાત, ઇતિહાસ, ભૂગોળ, જિયોગ્રાફી, મેથ્સ, ઇંગ્લિશ, રિઝનિંગ બધાના જે આજનું જે સિલેબસ આવ્યું છે એના પ્રમાણે ટોપિક વાઇઝ તમને અહીંયા ટેસ્ટ મળશે. ટાઈમ પ્રમાણે તમે ટેસ્ટ આપી શકશો મિત્રો. છેલ્લે એનું રિઝલ્ટ પણ મળશે, સોલ્યુશન પણ મળશે અને કેટલા ટકા તમે પ્રશ્નો એડ કર્યા છે, કેટલા પ્રશ્નો તમે જવાબ આપ્યા છે, કેટલા તમારા ખોટા છે અને એનું છેલ્લે સોલ્યુશન પણ મળશે. બરાબર. મેઇન વાત મિત્રો એ છે કે 100 માર્કના પ્રશ્ન સેટ પણ તમને અહીંયા મળશે. તો આ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો અથવા તો પ્લે સ્ટોર પર જઈને મિત્રો તમે એક્ઝામ ટુડે લખશો, ત્યાંથી પણ મળી જશે. સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI માટે વિદ્યાર્થી હિતમાં આપણે આ એપ્લિકેશન બનાવી છે. જો સમજમાં નહીં પડતી હોય તો 9510411961 પર પણ કોન્ટેક્ટ કરી શકો. જે સિલેબસ છે એ પ્રમાણે તમને અહીંયા ટેસ્ટ મળશે, જેથી કરીને છેલ્લે તમારી તૈયારી કેવી છે તમને ખ્યાલ આવી જશે. બરાબર. કોન્સ્ટેબલનું મેઇન પરીક્ષા આપો એના પહેલાં તમને 1000 વખત અહીંયા મિત્રો ટેસ્ટ આપીને તમે જે છે પોતાની તૈયારીને ચકાસી શકશો. તો આ તમારા માટે ખૂબ મહત્વનું છે. વિદ્યાર્થીઓ માટે જ આપણે એપ્લિકેશન બનાવી છે.
તો અહીંથી જોઈ શકો તમે સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન અને બૌદ્ધ ધર્મ, ગણરાજ્યો તથા પ્રથમ મગધ સામ્રાજ્ય, મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો. બરાબર, આ રીતના મિત્રો આ વંશ છે, આ તમારે વાંચી લેવાના છે. આની આ જે પીડીએફ છે એ પીડીએફ પણ ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, ત્યાંથી પણ તમે આને આ પીડીએફ જોઈ શકો. બરાબર, ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓનું આગમન, સર્વોચ્ચતા માટેના તેમના સંઘર્ષો, ભારતમાં કંપની શાસન, 1857નો બળવો અને ભારતમાં બ્રિટિશ તાજનું સીધું શાસન. બરાબર, આ ટોપિક છે મિત્રો ઇતિહાસના. આ સાથે સાંસ્કૃતિક વારસામાં ડિટેલમાં આપણે વાત કરીએ. આ કોન્સ્ટેબલ માટે છે, અને જે એપ્લિકેશનની વાત કરીએ હતી મિત્રો એ ખાસ ડાઉનલોડ કરી લેજો. 2000 વિદ્યાર્થી આજે પણ એમાં ટેસ્ટ આપી રહ્યા છે. તો સાંસ્કૃતિક વારસોમાં ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે, કળા સ્વરૂપો છે, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય ઇત્યાદિ. બરાબર, આ તમામ ટોપિક જે છે મિત્રો એ સાંસ્કૃતિક વારસાના છે, એ ખાસ જોઈ લેવા. ગુજરાત અને ભારતની ભૂગોળની વાત કરીએ મિત્રો, આ ગુજરાત અને ભારતની ભૂગોળની વાત થઈ છે અહીંયા, એ પણ તમારે ખાસ જોઈ લેવી. બરાબર, આ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, ત્યાંથી તમે આને ડાઉનલોડ કરી શકશો. બરાબર, આ ભૂગોળના ટોપિક છે તમામે તમામ. તો ઉમ્મીદ કરું મિત્રો તમને આ વિડીયો સમજમાં આવી ગયો હશે. બરાબર, કોન્સ્ટેબલ માટેનો ડિટેલ સિલેબસ આપી દેવામાં આવ્યો છે. હવે મહત્ત્વની વાત એ છે કે મિત્રો મેથ્સ અને રિઝનિંગના ટોપિક હજુ સુધીમાં આપવામાં આવ્યા નથી. ઉમ્મીદ કરીએ કે હસમુખ પટેલ સાહેબ જલ્દીથી મેથ્સ અને રિઝનિંગના પણ ટોપિક આપશે, જેથી કરીને વિદ્યાર્થીઓને ખબર પડે કે એ લોકોએ શું તૈયારી કરવાની છે. તો મેથ્સ રિઝનિંગ માટે આપણે વેઇટ કરશું. આની આ પીડીએફ મિત્રો ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. ને મિત્રો આ જે સિલેબસ છે, સિલેબસ પ્રમાણે તમારે ટેસ્ટ આપવા માટે, ફોર એક્ઝામ્પલ ગુજરાતની વાત કરીએ આપણે તો ગુજરાતમાં ચાવડા વંશ, સોલંકી વંશ, એની ટોપિક વાઇઝ તમને ટેસ્ટ મળશે. એવી રીતના બંધારણની પણ ટેસ્ટ મળશે. આ એપ્લિકેશનની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. કરંટ અફેર્સની પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. બીજી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મિત્રો તમે આ નંબર પર મને કોન્ટેક્ટ કરી શકો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. પીએસઆઈનું પણ આપણે વાત કરવાના છે. થેન્ક યુ ફ્રેન્ડ.